હલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાંજેલી વધેલી ઇડલી તડકા બનાવીશું. એમાં મેં અહીંયા ઇડલી લીધી છે. હવે આપણે વચ્ચેથી કટ કરી લઈશું. બધી ઇડલીને આપણે આ રીતની કટ કરી લેવાની છે. આ ઇડલી તડકા તમે ફક્ત 5 જ મિનિટમાં બનાવી શકો છો. જો તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, સવારના નાસ્તો બી કરી શકો છો. એટલી ટેસ્ટી, એટલી સરસ લાગે છે. હવે આપણે ઇડલીને કટ કરી લીધી છે. હવે અહીંયા મેં એક તાસળું લીધું છે. તાસળામાં તેલ એડ કર્યું છે. તેલ ગરમ થવા દઈશું. હવે આપણે રાઈ એડ કરીશું. હવે અહીંયા મેં 2 નંગ મરચાં લીધા છે. મરચાં એડ કરીશું. મરચાંને આપણે સરસ રીતે સાતળી લઈશું. હવે આપણે કઢી પત્તા નાખીશું. અહીંયા મેં અડધી ચમચી લાલ મરચું લીધું છે. લાલ મરચું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે સરસ રીતે સાતળી લઈશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઇડલી એડ કરીશું. હવે આપણે સરસ રીતે સાતળી લઈશું. હવે આપણે સતત 2 મિનિટ સુધી હલાવતા રહીશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે 2 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે.
હવે તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી એટલે કેટલી સરસ લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે આપણે સતત હલાવતા રહીશું. હવે આપણી ઇડલી તૈયાર છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું.